હવામાન માહિતી વાત્રા યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂત ભાઈઓ વડીલો આપનું સ્વાગત. આજે 24 તારીખ છે અને આપણા વિસ્તારમાં લગભગ વાદળછાયું વાતાવરણ છે, એટલે ખાસ કોઈ માવઠો થવાની શક્યતા ઓછી છે, પણ કોઈક અમુક ગામડાઓમાં મામૂલી છાંટા કે હળવો માવઠો થઈ શકે છે. અને આવા વાદળા લગભગ આજે પૂરા ઉત્તર ભારતમાં, આપણા વિસ્તારમાં, રાજસ્થાનના પટ્ટામાં, ગુજરાત ઉપર છવાયેલા છે. આ ખાસ કોઈ માવઠો થાય એવા વાદળ તો નથી, પણ આવતીકાલે 27 તારીખનો વહેલી સવારેથી કે બપોર સુધી કોઈ અમુક ગામડામાં હળવા છાંટા મધ્યમ પ્રકારના માવઠો થઈ શકે છે. અને ખાસ આપણા વાવથરાદમાં તો શક્યતા ઓછી છે. થાય ખરો ન થાય માવઠું, અને થાય તો પણ મામૂલી છાંટા થશે. કોઈ એકંદરે કોઈ ભારે માવઠો થવાની શક્યતા ખેડૂત ભાઈઓ ઓછી છે, એટલે ચિંતા કરવી નહીં. એટલે કોઈ ખાસ ઘણો બધા હવામાનવાળા આપતા હોય છે કે ભારે માવઠું થશે, કે ઘણો ખરાબી જાય એવો માવઠું થશે, પણ એવું માવઠું થવાની નુકસાન થાય એવી શક્યતા અત્યારે ઓછી દેખાય છે. કોઈ હવામાં ફેરફાર થશે તો આપણે હવે એક મોડી સાંજ સુધી એક વિડીયો આપીશું. અને ખાસ કરીને 27 તારીખની થોડીક સંભાવના છે. આપણા વિસ્તારમાં હળવા છાંટા થઈ શકે છે. ખાસ છાંટા થવાની કે વધારે નુકસાન થાય એવો ફરીથી કહું છું કે લગભગ માવઠું થવાની શક્યતા ઓછી છે. વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડીનું પ્રમાણ મધ્યમ રહેશે. ખૂબ ભારે ઠંડી પણ નહીં પડે, એટલે કે ઠંડી રહેશે દિવસે. રાત્રે પણ આની આ પ્રકારની ઠંડી રહેવાની શક્યતા છે. વધારે બહુ આપણી પાસે એમ પડે કે એવી ઠંડી નહીં રહે. અને ફરીથી કહું કે માવઠાની શક્યતા ઓછી છે, પણ અમુક ગામડાઓમાં હળવા છાંટા થઈ શકે છે. ફરીથી કહું છું, આવતીકાલે બપોર પછી લગભગ વાદળા વિખરાવા મળશે અને 28 તારીખથી વાતાવરણ નોર્મલ થઈ જશે અને શિયાળુ પવન થઈ જશે આપણા વિસ્તારમાં. બસ એ જ ખેડૂત ભાઈઓ. જય જવાન, જય કિસાન.